નવસારી શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બિસ્માર રોડ અને ખાડા મુદ્દે આવેદન આપવામાં આવ્યું છે। તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપર બિસ્માર રોડને લઈને હાલાકી પડી રહી છે। તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો નવસારીમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો બિસ્માર રોડ અને ખાડા મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રોડનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો આગળ જતા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજરોજ નવસારી વિજયપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર ખાસ કરીને રસ્તાઓ જે નવસારી શહેરના વિવિધ રસ્તાઓ જે ખરાબ હાલતમાં છે અને જેને 5 મહિના પહેલાં જ રિપેર કર્યા કે આખા નવા બનાવીને એ કર્યા છતાં પણ હાલમાં એ પરિસ્થિતિ છે કે રસ્તા એટલા ખરાબ છે કે જેની અંદર અવર જવર કરવામાં રાહદારીઓને બહુ મુશ્કેલ પડી રહી છે। તેની સાથે જ જે નેશનલ હાઈવેની 48નો જે આપણો રસ્તાઓનો સમાવેશ છે મહાનગરપાલિકામાં, એ પણ બહુ ખરાબ હાલતમાં છે। તો અમારે કલેક્ટરશ્રીને એ જ કહેવાનું હતું કે આ રસ્તાઓ વહેલા તકે સારા બને અને સારી ક્વોલિટીના બને ને જે કોઈ પણ માનો કે આના કોન્ટ્રાક્ટરો છે જેની અંદર માનો ગેરંટી પીરિયડમાં આ રસ્તા હોય તો એ તાકીદે ગેરંટી પીરિયડમાં બને અને જો ગેરંટી પીરિયડ છતાં પણ આ રસ્તા આ જ રીતના બનવાના હોય તો એ લોકોને બ્લેકલિસ્ટ કરે એવી અમારી એમને